નમસ્કાર મિત્રો, હું છું આપનો રાહુલ દરબાર અને આજે તમને એક મારો વિડીયો બતાવું છું. જરા વિડીયો પહેલા જરૂરથી જોજો. કે 48 કલાકની અંદર અમારી આ સ્ટ્રીટ લાઇટ થઈ જ જવી જોઈએ. નહીં થાય તો મજબૂત લડત માટે તમે પણ તૈયાર રહેજો. જય હિન્દ, જય માતાજી. મિત્રો, આ વિડીયો એટલા માટે બતાવી રહ્યો છું પહેલા કે સમગ્ર તાલુકાના અને સમગ્ર ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે અમે માત્ર ખાલી વિડીયો નથી બનાવતા, પણ એના માટે તમે અમારી પાછળ કેમેરામેનને કંઈ બતાવશે. આ જે તમે લાઇટ જોઈ રહ્યા છો, સ્ટ્રીટ લાઇટ, એ સ્ટ્રીટ લાઇટ માટે અમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા, વર્ષોથી લડત લડી રહ્યા હતા. પણ આજે આ સ્ટ્રીટ લાઇટ માટે જ્યારે રાહુલ દરબારે અવાજ ઉઠાવ્યો અને આ સ્ટ્રીટ લાઇટ ખરેખર જે જરૂરી હતી, આ બાજુની અંદર તમને બતાવો, આ તળાવ છે. આ તળાવની અંદર ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ પડે અને અડધી રાતે અહીંયાથી હજારો લોકો પસાર થતા હોય, કેમ કે મુજપુર ગંભીરા બ્રિજની જે ઘટના બની ત્યારબાદ જે 2 વ્હીલર માટેનો જે બ્રિજ ચાલુ કરવામાં આવ્યો, ત્યારબાદ અહીંયાથી કરખડી સાઈડ કે પછી ગંભીરા સાઈડ જતા લોકો જે હોય છે એ લોકો અહીંયાથી જ પસાર થતા હોય છે. અને આ જે તમે રસ્તો જોઈ રહ્યા છો, આ રસ્તો વર્ષોથી આવો ને આવો અંધારામાં હતો, પણ તમારા ભાઈ રાહુલ દરબારે અવાજ ઉઠાવ્યો અને અવાજ ઉઠાવીને માત્ર લડત નથી આપી, પણ મારા ગામના અને આજુબાજુના તમામ ગામના લોકો અહીંયાથી જાય અને તેમને અંધારાની અંદર કોઈ અકસ્માત ના થાય, તેમને અંધારાની અંદર કોઈ ભય ના રહે. હવે અત્યારે વરસાદનું વાતાવરણ આવે અને કોઈ અહીંયાથી જે જાનવરો પસાર થતા હોય, નીલગાય છે વગેરે, અત્યારે જ એક દિવસ પહેલાંની વાત કરું, એક નીલગાય એક કાકા સાથે થડાઈ અને કાકાને થોડું એક્સિડન્ટ થયું. ભગવાનની કૃપાથી એમને કંઈ વધારે નુકસાન નથી થયું. પણ આવા કામો એટલા માટે હું આ વિડીયોના માધ્યમથી બતાવવા માગું છું કે મિત્રો, તમારા વિસ્તારની અંદર જો આવા પ્રશ્ન હોય તો એનો અવાજ ઉઠાવો. તમે પણ સ્ટ્રીટ લાઇટનો વેરો આપો જ છો, તમે પણ પાણીનો વેરો આપો છો, તમે રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇન જે બધું બને છે એ તમને કોઈ દયાદાનમાં આપતું નથી. તમારા પૈસે, તમારા ટેક્સના રૂપે, તમારા વેનાના રૂપે આ તમામ વસ્તુ તમારા સુધી પહોંચે છે. તો આપણો અધિકાર છે માગવાનો, લડત આપવાનું, ડરવાનું કોઈના બાપથી નહીં. અને બીજી વાત કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. અને જો તમારા વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇન જેવી તમામ સુવિધાથી હજુ પણ તમે વંચિત છો, 21મી સદી છે છતાંય દોસ્તો તમારે હજુ આનું આ તમે જોઈ રહ્યા છો કે અમારા વિસ્તારમાં આજે ખરેખર દિવાળી જેવો અમારા તો માટે આ માહોલ કહેવાય, કેમ કે હવે અહીંયાથી હજારો લોકો જે પસાર થશે તેમને ખરેખર એવું દેખાશે કે ભાઈ જે 48 કલાકનું અલ્ટિમેટ આપ્યું હતું એ 48 કલાક તો નહીં, પણ ત્યારબાદના સતત 10 દિવસ બાદ આ સ્ટ્રીટ લાઇટનું કામ થયું છે. અને આ સ્ટ્રીટ લાઇટની અંદર ઘણા એવા લોકો દ્વારા વિરોધ પણ હતો કે સ્ટ્રીટ લાઇટ ના થવી જોઈએ, પણ સંવિધાન અને કલમની અવાજથી જે અમે લડત લડી રહ્યા છે અને